જામનગરના સિક્કા ખાતે 30 લાખના ખર્ચ નિમિત્તે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી સિટી સિવિક સેન્ટરના માધ્યમથી મિલકત વેરો અને હોલ બુકિંગ તેમજ લગ્ન નોંધણી તથા જન્મ મરણના દાખલા સહિતની 13 જેટલી સરકારી સેવાઓ નાગરિકોને સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ થશે. નગરપાલિકાઓ વિકસિત શહેરોની માફક આકાર લે તે માટે સરકાર દ્વારા પૂરતો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. જામનગર જિલ્લાના સિક્કા ખાતે ₹30 લાખના ખર્ચે નિર્મિત સિટી સિવિક સેન્ટરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. જે કાર્યક્રમમાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહિતના મહાનુભાવો સિક્કા ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને આ સિટી સિવિક સેન્ટરના માધ્યમથી સિક્કાના નાગરિકોને 13 જેટલી સરકારી સેવાઓ સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ થશે. આ પ્રસંગે મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે આ વિસ્તારના લોકોની લાંબા સમયથી માંગણી હતી કે સ્થાનિક કક્ષાએ સિવિક સેન્ટર ઉપલબ્ધ કરવામાં આવે જેથી લોકોને જામનગર સુધી દૂર જવું ન પડે. ત્યારે સરકારે આ માંગણીનો સ્વીકાર કરી આ સુવિધા હવે ઉપલબ્ધ કરાવતા લોકોનો સમય અને ખર્ચાઓ બચશે. લોકોની નાનામાં નાની જરૂરિયાતો પૂરી થાય તેની આ સરકાર કાળજી રાખે છે. જનજનની સુખાકારી વધે તે માટે સરકાર કટિબદ્ધ છે. નગરપાલિકાઓ વિકસિત શહેરોની માફક આકાર લે તે માટે સરકાર દ્વારા પૂરતા નાણાંની ફાળવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે યોજનાકીય લાભો અર્પણ કરાયા હતા. જે કે ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર.